બરાબર. ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર સ્વાગત છે આપનું વિડીયો લેક્ચરના માધ્યમથી. આપણે લાસ્ટમાં વાત કરતા હતા હેલો આલ્કેન હેલો એરીન સંયોજનોની બનાવટ. એમાં આપણે દેખ્યું આલ્કેનમાંથી કેવી રીતે હેલો એરીન અને હેલો આલ્કેન સંયોજનો મેળવી શકાય. તો આલ્કીનમાંથી આપણે એક દેખ્યું મોનો હેલાઇડ બનાવતા શીખ્યા. શું શીખ્યા? મોનો હેલાઇડ. એમાં શું કરવાનું હતું? આલ્કીન લેવાનું હતું. આલ્કીનની અંદર શું મેળવવાનું હતું? HX. એટલે આપણને શું મળે? મોનો હેલાઇડ. શું મળે? મોનો હેલાઇડ. બીજું આપણે એક દેખ્યું કે આલ્કીન લેવાનું, એના અંદર X2 ઉમેરવાનું. શું ઉમેરવાનું? X2. કોની હાજરીમાં? CCl4ની હાજરીમાં. એટલે આપણને ડાયહેલાઇડ બને. શું બને? ડાયહેલાઇડ. યાદ હે ને? બે વસ્તુ દેખી હતી આપણે. કયા પ્રકારનો ડાયહેલાઇડ બનતો હતો? વિસિનલ પ્રકારનો ડાયહેલાઇડ. કયો? વિસિનલ. જેમિનલ ડાયહેલાઇડ બનાવવા માટે આપણને કોઈ પદ્ધતિ આપણી પુસ્તકમાં આપી નથી. થોડું તમને ખાલી કહી દઉં, એક સિસ્ટમ હે જેમિનલ ડાયહેલાઇડ બનાવવાની. બરાબર. શું હોય કે તમે આલ્કાઇન લો. શું લો? આલ્કાઇન. બરાબર. CH ટ્રિપલ બોન્ડ CH આલ્કાઇન. બરાબર. એટલે આપ્યું નહીં બુકમાં, હું તમને કહી રહ્યું ખાલી. આલ્કાઇન લો. બરાબર. એના અંદર HCl ઉમેરો. શું ઉમેરો? એવું નહીં કે HCl, કોઈ બી HX ઉમેરો એના અંદર. કોઈ બી શું ઉમેરો? HX. તો કેવું થશે કે પાઈ બંધ તૂટશે અહીંયાથી. શું થશે? પાઈ બંધ તૂટશે. અહીંયા આવી જશે હાઇડ્રોજન ને આટલા આવી જશે હેલોજન. એટલે શું બનશે? CH2 ડબલ બોન્ડ CHX. CH2 ડબલ બોન્ડ CHX. એક જ ભાઈબંધ તૂટ્યો હોય. ખબર પડી? બંને તૂટ્યા નથી. વળી તમે આના અંદર HX ઉમેરો. વળીથી શું ઉમેરો? HX. ફરીથી શું ઉમેરો? HX. એટલે X ભેગા જશે ને H ભેગા જશે. ધ્યાન રાખવાનું. એટલે H પાછો અહીંયા જશે અને X અહીંયા જશે. દેખો, પોતપોતાની બિરાદરી ભેગી જાય પબ્લિક. બરાબર. સમજ્યા કે નહીં? એટલે X જોડે જશે અને X જોડે જશે. ક્લિયર? સમજો તો કેવું થશે? અહીંયા H આવતો રહેશે એટલે શું થશે? CH3. આ બંને અહીંયા તૂટી જશે. શું હોય? CH X અને X. બરાબર. થઈ ગયું. તો જેમિનલ ડાયહેલાઇડ બની ગયું. શું બની ગયું? જેમિનલ ડાયહેલાઇડ. ધ્યાન રાખજો, આ રીતે આલ્કાઇન હતો, એના અંદર બે વખત શું ઉમેર્યો? HX. તો આપણને શું મળી ગયું? જેમિનલ ડાયહેલાઇડ. તો એક ઇઝી મેથડ છે જેમિનલ ડાયહેલાઇડ બનાવવાની. આલ્કાઇનમાંથી બનાવી શકો. આપણે સિલેબસમાં ઓનલી વિસિનલ આપ્યું, જેમિનલ આપ્યું નથી. પણ મેં તમે બતાવ્યું, લખવું હોય તો ના લખવું હોય, લખવું તો પડશે. બરાબર. ચલો, જેમિનલ ડાયહેલાઇડ બનાવવાની એક રીત છે આ. કશો વાંધો નહીં, ઉતાર દે, કોઈ ચિંતા નહીં એવી ખાસ. वही जको दे के लागी ना हो तो एसी कर दे भाई, ना फावतुं હોય તો. હા, ચાલો થઈ ગયું. તમને સફોકેશન એવું થતું હોય ચાલુ કરી દો, વાંધો નહીં. કરે એમ 27 ઉપર રાખું લે હું. સારું, હવે અહીંયા ધ્યાન આપશો. થઈ ગયું ને? આવડશે? ઓકે. હવે આપણે દેખીએ છીએ ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન. શું દેખીએ છીએ? ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન. પહેલાં હવે શબ્દો સમજો. ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન કોને કહેવાય? દેખો, 2-3 શબ્દો પહેલાં સમજાવી દઉં તમને. એક એ ઇલેક્ટ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. એક શું હોય? ઇલેક્ટ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. અને એક બીજું હોય ઇલેક્ટ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બે શબ્દો હે. ઇલેક્ટ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. એક આવો શબ્દ है, ઇલેક્ટ્રાનુરાગી
યોગશીલ પ્રક્રિયા એક આ પ્રકારનો શબ્દ છે. હવે યોગશીલ પ્રક્રિયા એટલે પાઈબંધ તૂટવાની પ્રક્રિયા. યોગશીલ પ્રક્રિયા એટલે પાઈબંધ તૂટવાની પ્રક્રિયા. ધ્યાન રાખજો, યોગશીલ પ્રક્રિયા એટલે પાઈબંધ તૂટવાની પ્રક્રિયા. જે પ્રક્રિયામાં પાઈબંધ તૂટતા હોય એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. બરાબર, પાઈબંધ તૂટવાની પ્રક્રિયા. હવે યોગશીલ પાઈબંધ તૂટવાની પ્રક્રિયા શું? તો માન લો તમારી જોડે ડબલ બોન્ડ है અથવા તમારી જોડે ટ્રિપલ બોન્ડ है. શું है? ટ્રિપલ બોન્ડ. બરાબર. અને કોઈ બી ઇલેક્ટ્રોનુરાગી હુમલો કરે. કોણ હુમલો કરે? ઇલેક્ટ્રોનુરાગી. ઇલેક્ટ્રોનુરાગી મતલબ E+. ઇલેક્ટ્રોનુરાગી મતલબ E+ એ હુમલો કરે. બરાબર. ને આના કારણે આ પાઈબંધ તૂટી જાય. એના કારણે આ પાઈબંધ તૂટી જાય તો એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનુરાગી યોગશીલ પ્રક્રિયા. શું કહીએ? ઇલેક્ટ્રોનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે ધારો કે આ બંધ તૂટે તો આ બંધમાં ઇલેક્ટ્રોન શું है? ઇલેક્ટ્રોન. કો તો ઇલેક્ટ્રોન આમ પડશે, કો તો ઇલેક્ટ્રોન આમ પડશે. જે બાજુ ઇલેક્ટ્રોન પડે એ બાજુ માઇનસ અને જેનાથી ઇલેક્ટ્રોન દૂર જાય પ્લસ. માન લો કે ઇલેક્ટ્રોન આમ પડ્યા, આ બાજુ પડ્યા ઇલેક્ટ્રોન, તો આ કાર્બન ઉપર શું આવશે? માઇનસ. નાના ઉપર પ્લસ. એટલે અમે પિક્ચર આવું બનશે. બરાબર, કે આના ઉપર માઇનસ ને અહીંયા શું આવશે? પ્લસ. હવે ઈ કેવો હોય? પ્લસ. તો કોણ સાથે જોડાશે? મતલબ જે માઇનસ બન્યો હશે એને જોડે આ જોડાઈ જશે ઈ. બરાબર, તો ઈ એના સાથે જોડાશે એટલે ઈનો પ્લસ ને આનો માઇનસ નીકળી જશે. આવી રીતે જે પ્રક્રિયાઓ થતી એને શું કહેવાય? ઇલેક્ટ્રોનુરાગી યોગશીલ પ્રક્રિયા. કે પાઈબંધ તૂટે અને ઇલેક્ટ્રોનુરાગી જોડાય. આવી પ્રક્રિયાને શું કહેવાય? ઇલેક્ટ્રોનુરાગી યોગશીલ. સમજાય કે નહીં? ક્લિયર? આપણે લખી દેશું. પાણીની વ્યવસ્થા થઈ ગઈ તમારા લોકો માટે. બરાબર. અને ફિઝિક્સની બુક હશે ને 11માંની? જરૂર પડે એટલે હું કહું તને. લાગે ને કે છોકરા રેગ્યુલર આવે ને એક્સેપ્ટ કરે ને બધું ભણે. ફિઝિક્સનું મટીરિયલ માર્કેટમાં જવા દેવું પછી આવીને આવતા વર્ષે તો લખાઈને છપાઈ દેવી આપણા નામની જ છે. મસ્ત ફોટાવાળી આવી. શું કહેવું? ના? ચલો, થઈ ગયું. ઓકે. હવે है इलेक्ट्रोनुरागी विस्थापन प्रक्रियाओं. શું है? इलेक्ट्रोनुरागी विस्थापन प्रक्रिया. આને EAR કહેવાય. શું કહેવાય? EAR, ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન. શું કહેવાય? ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન. ઇલેક્ટ્રોફિલિક, ઇલેક્ટ્રોનુરાગી, એડિશન, યોગશીલ, ઉમેરણ, રિએક્શન એટલે પ્રક્રિયા. બીજી આવે ESR. શું આવે? ESR, ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આને કહેવાય ESR. શું કહેવાય? ESR, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. શું કહેવાશે? ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ESR.
ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા. આવી પ્રક્રિયાઓ શબ્દ ક્યારે બોલીએ છીએ આપણે? ESR. તો માન લો કે આપણી જોડે કોઈ બી એરોમેટિક સંયોજન છે. શું है? કોઈ બી એરોમેટિક સંયોજન है, બરાબર. એના ઉપર કોઈ બી ફંક્શનલ ગ્રુપ લાગેલો છે, એના ઉપર કોઈ બી શું લાગેલો? ક્રિયાશીલ સમૂહ. એ ક્રિયાશીલ સમૂહ લાગેલો. કયો ક્રિયાશીલ સમૂહ? એ. અને ધારો કે કોઈ બીને આવવું હોય, કોઈ બીને આવવું હોય, ચલો એન સિવાય વધારાના અહીંયા બધે શું હશે? એચ. શું હશે? એચ. અહીંયા વધારાના બધા શું હશે? એચ. હવે આમાં થતું કેવું હોય કે ધારો કે આ બીને દેખીને અહીંયાનો ભાઈબંધ તૂટતો હોય, અહીંયાનો ભાઈબંધ તૂટે એટલે અહીંયા ધારો કે માઇનસને એટલે શું આવતું હોય? પ્લસ. પણ અહીંયા પ્લસ દેખીને હાઇડ્રોજનને દયા આવી જાય કે રિંગ ઉપર પ્લસ હું સહન કરી શકું એમ નથી. એટલે હાઇડ્રોજન શું કરે? પોતાના બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આપી દે અને આટલે પાછો બોન્ડ બનાવી દે અને પોતે શું કરે? જતો રહે અને એનું સ્થાન શું થાય? ખાલી થાય. અને એના સ્થાને કોણ આવી જાય? બી. સમજ્યા કે નહીં? એના સ્થાને કોણ આવી જાય? બી. ખબર પડી? મતલબ બી અહીંયા આવીને જોડાઈ જાય, પછી બોન્ડ એઝ ઇટ ઇઝ રહી જાય પાછો. કેમ કે પહેલાં બોન્ડ તૂટ્યો ખરો પાઈ બોન્ડ, પણ એના ઇલેક્ટ્રોન વિસ્થાપનમાં વપરાયા નહીં. એ બોન્ડના કારણે જે પોઝિટિવ નેગેટિવ ચાર્જ જનરેટ થયા હતા એના માટે કરીને હાઇડ્રોજન ત્યાંથી નીકળી ગયો. સમજણ પડી કે નહીં? ક્લિયર. અને હાઇડ્રોજનના સ્થાને નવું ગ્રુપ આવીને જોડાઈ ગયું, બરાબર. તો એ રીતે જે વિસ્થાપન થાય એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન. શું કહીએ છીએ? ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન. જે ક્યાં થતું હશે? રિંગમાં થતું હશે. ક્યાં થતું હશે? રિંગ. મતલબ આ 5 સ્થાનોમાંથી ગમે ત્યાં થઈ શકે. એક સ્થાન જો ઓલરેડી ગ્રુપ દ્વારા રોકાયેલું હોય, બાકીના જે બી 5 સ્થાને એમાં થઈ શકે. એને આપણે શું કહીએ? ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન. હવે ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપનમાં નિપજ કઈ મળશે એનો આધાર અહીંયા પહેલાં જે ગ્રુપ છે એના ઉપર રહેલો હોય. સમજો, અમુક વાર કેવું હોય કે ધારો કે કોઈ એ ગ્રુપ અહીંયા જોડાયેલો હોય, કોઈ એ ગ્રુપ અહીંયા જોડાય, તમે ધારો કે બીને દાખલ કરો. કોને દાખલ કરો? બીને. તો આ જે હશે ને એ નિર્દેશ કરશે કે બીને ક્યાં આવવાનું છે એવું. અહીંયા જે એ હશે ને એ શું કરશે? નિર્દેશ આપશે કે ભાઈ બી તારે આટલે આવવાનું છે. સમજાય કે નહીં? મતલબ બીને ક્યાં જોડાવાનું છે એનો હક કોના ઉપર? એ ઉપર. આરે એમ કે બકા તારે મેટા ઉપર આવવાનું, તો ભાઈ બકો મેટા ઉપર જ જાય, બીજે ક્યાંય જાય નહીં. મેટા એટલે ખબર પડે? ત્રીજું સ્થાન. તો ભાઈ આને મેટા સ્થાને જ આવવું પડે. ધારો કે આ જે ગ્રુપ હોય કેવો હોય? મેટા નિર્દેશક. તો આને ક્યાં આવવું પડશે? મેટા સ્થાને. સમજાય કે નહીં? મતલબ ધારો કે અહીંયા એ છે અને આપણું આ મેટા નિર્દેશક છે, તો બીને ક્યાં આવવું પડશે? મેટા સ્થાન. 2 પ્રકારના નિર્દેશ તમે આપી શકો. એક તો તમે ઓર્થોપેરા નિર્દેશક બની શકો. શું બની શકો? ઓર્થોપેરા નિર્દેશક. અને બીજું તમે બની શકો મેટા નિર્દેશક. શું બની શકો? મેટા નિર્દેશક. મેટા નિર્દેશક હું તમને કહી દઉં આપણા સિલેબસમાં કેટલા છે. એના સિવાય તમારે સમજી લેવાના કે બધા ઓર્થોપેરા નિર્દેશક છે. મેટા નિર્દેશક હું તમને કહી દઉં કે કેટલા છે. હવે કે મેં જેને મેટામાં નથી લીધા એ બધા કેમાં જશે? ઓર્થોપેરામાં. ક્લિયર? ચલો, મેટા નિર્દેશક હું તમને સમજાવી દઉં કોણ કોણ હે, બરાબર. તો ધ્યાન રાખજો, મેટા નિર્દેશકમાં હે નચ્ચતું નચ્ચરે, નચ્ચતું નચ્ચરે, નારણતું નારણતું, નચ્ચતું નચ્ચરે, નારણતું. ખબર પડી? પછી એ કુકુ. શું હે? કુકુ. કલકલતી. કુકુ કલકલતી, નોટો. જો. જો મતલબ ચો. કુકુ કલકલતી, નોટો, જો, કો. ક્લિયર? આટલા હે મેટા નિર્દેશક. આટલા શું હે? મેટા નિર્દેશક. નચતું નચરે, નારણતું. બરાબર. નચતું નચરે, નારણતું. કુ કલકલતી, નોટો, જો, કો. કુ મતલબ કુ એમ. કુ કડકડતી, ભાઈ નોટો, જો, કો. એટલે ધ્યાન રાખજો, એક વસ્તુ તમને સમજાવી દઉં કોણ કોણ મેટા નિર્દેશક થઈ રહ્યા છે. જેમાં બી આવું આવી રહ્યું હોય ને સી ડબલ બોન્ડો, એ બધા મેટા નિર્દેશક થઈ જ રહ્યા. શું થઈ રહ્યા? મેટા નિર્દેશક. ધારો કે તમે એસ્ટરને દેખશો ને તો એસ્ટર બી શું હોય?
મેટા નિર્દેશક મતલબ જેમાં બી આવું C ડબલ બોન્ડ O વાળું આવી રહ્યું ને એ તો મેટા નિર્દેશક છે. એના સિવાય જેટલા બી નાઇટ્રોજન કન્ટેનિંગ ગ્રુપ હે એ શું હે મેટા નિર્દેશક. એ બી શું હે મેટા નિર્દેશક. ધારો કે હું તમને એમ કહું કે C ડબલ બોન્ડ O NH2 આ બી કેવો હશે તો મેટા નિર્દેશક. જેમાં આવું આવી જાય ને C ડબલ બોન્ડ O એ મેટા નિર્દેશક વાળા જ છે બધા. એ કહેવાય મેટા નિર્દેશક વાળા. જેટલું મેં દેખ્યું એ મુજબ બધા શું હે મેટા નિર્દેશક. સમજ્યા કે નહીં? બીજા નાઇટ્રોજન કન્ટેનિંગ ગ્રુપ જે બી એ કહેવાય મેટા નિર્દેશક. એટલું યાદ રાખી શકો નાઇટ્રોજન કન્ટેનિંગ ગ્રુપ મતલબ NH2 NR2 આ બધા ક્લિયર. એના પછી જે બી કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન વાળા છે. આલ્ડિહાઇડ દેખશું તો શું હે આવું છે ને C ડબલ બોન્ડ O અને H. એસિડ દેખો તો બી શું હે C ડબલ બોન્ડ O અને H. પછી આ એક યાદ રાખવાનું એક્સ્ટ્રામાં શું હે CCl3 કેવું હે મેટા નિર્દેશક. આટલા હે મેટા નિર્દેશક આપણા જીવનમાં. આના સિવાય હું કશું બી લખી દઈશ ને તો કેવો થશે ઓર્થો પેરા નિર્દેશક. સમજો ધારો કે હું તમને એમ પૂછું કે મારી જોડે રિંગ હે બરાબર, રિંગના ઉપર CH3 હે કેવો હશે ઓર્થો પેરા નિર્દેશક. કારણ કે CH3 આ લોકો ભેગો નહીં મતલબ મેટા ભેગો નહીં એનો મતલબ ઓર્થો પેરા નિર્દેશક. સમજો ધારો કે મારા જોડે રિંગ હે શું હે રિંગ અને રિંગમાં મારા જોડે અહીંયા OH છે ઉપર શું હે કેવો હશે ઓર્થો પેરા. કારણ કે આ લોકો ભેગો નથી. ચલો રિંગમાં મારી જોડે OCH3 હે ઓર્થો પેરા કારણ કે આ લોકો ભેગો નથી. ચલો મારી જોડે રિંગ હે, રિંગના અંદર મારા જોડે અહીંયા ક્લોરીન હે ઓર્થો પેરા કારણ કે આ લોકો ભેગો નહીં. તમે જોઈ લો હોય સીધું કહી જ દેવાનું. ચલો ધારો કે મારી જોડે રિંગ હે બરાબર, રિંગ ઉપર અહીંયા NH2 હે કેવો હશે મેટા નિર્દેશક. કેવો હશે હવે તમે એક વસ્તુ સમજી લો મેટા નિર્દેશકનું કામ શું હે આવનાર ગ્રુપને મેટા સ્થાને જોડવો. આવનાર ગ્રુપને મેટા સ્થાને જોડવો. ઓર્થો પેરા નિર્દેશકનું કામ શું હે આવનાર ગ્રુપને ઓર્થો યા તો પેરા સ્થાને જોડવો. આવનાર ગ્રુપને ઓર્થો યા તો જે આવતું હશે એને કહેશે કહો તો તું ઓર્થો જોડાઈ જાય ને ઓર્થો ના જોડાવવું હોય તો પેરા જોડાઈ જાય. ક્લિયર? તો પહેલાં તો એ સમજી લો કે ઇલેક્ટ્રોનનું રાગી વિસ્થાપન શું હે. તો જે એરોમેટિક ચક્ર હે એના અંદર નવા સમૂહ દાખલ થવું આ ઘટના શું હે ઇલેક્ટ્રોનનું રાગું વિસ્થાપન. ક્લિયર? ઇલેક્ટ્રોનનું રાગી વિસ્થાપનમાં ઇલેક્ટ્રોનનું રાગી કોને કહેવાય તો E+ ને કહેવાય. કોને કહેવાય E+ બની અને અહીંયા જોડાવા આવશે. એ કેવી રીતે પ્લસ બનીને જોડાવા આવે હું તમને સમજાવું છું બરાબર. અને એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને પોતે એના બદલે જોડાશે. હવે ખરેખર તો હાઇડ્રોજન જઈને આ જોડાય તો આને વિસ્થાપન પ્રક્રિયા કેવી જોઈ હતી શું કેવી જોઈ હતી વિસ્થાપન. પણ ઇલેક્ટ્રોનનું રાગી વિસ્થાપન કેમ કીધું કેમ કે એક વખત ઇલેક્ટ્રોન પણ પ્રક્રિયામાં પાર્ટિસિપેટ કરીને પછી આપણને જે ફાઇનલ ઇફેક્ટ દેખવા મળે એ તો હાઇડ્રોજન જઈને ઇલેક્ટ્રોન રાગી આવે એવી જ દેખવા મળે. ક્લિયર? લખી દેશો.
ઇલેક્ટ્રોનિકનું કરે કોઈ? એસીનું નાનું કોઈ વાલી કરે ઇલેક્ટ્રોનિકનું? એસી નવું લેવું હોય હારું, મારા રૂમનું અહીંયાનું નહીં, મારા રૂમનું અંદર. એ તો મેં રૂમમાંથી ખોલીને અહીંયા લગાડી દીધું, મારા ગળાની પ્રોબ્લેમ હતી અને એ વખતે પૈસા નહોતા મારી જોડે એસી લાવવાના, એટલે ભાઈ ભણાવવામાં નહોતું ફાવતું મને. હવે તો જો કે ગળાની પ્રોબ્લેમ એ નહીં, એ તો વચ્ચે થઈ હતી પહેલાં, બહુ વધારે ભણા કરતો ને એટલે. ને થોડી ક્રાઇસિસ બી હતી એ વખતે પૈસાની, એટલે મેં કીધું નહીં લાવવું એમ. પણ હવે આ રૂમમાં લઈ લઉં ને, અહીંયા મોટું લગાડતું થોડું, કેમ કે હાલ તો કુલિંગ હાલે ઓછા સંખ્યા, એટલે ભાઈ વધારે આખો ક્લાસ ભરાઈ જાય પેન તાકાત નહીં કુલિંગ હાલવાની. એ હાયરનું કામ નહીં, 1.5 હોય કે 2 હોય કે 2.5, એને બદલે 1.5 ટનનું મિસ્યુબિશી હોય તો હાલ દે, ભલે 50 સંખ્યા બેઠી હોય તો. રિસ્ક નહીં લેવું, એવું સમજીને જ હાયર લાવ્યું હતું મેં. ઉપર લખેલું હતું કમ્પ્રેસર ડિઝાઇન બાય મિત્સુબિશી, ઉપર કમ્પ્રેસર ઉપર લખેલું બી હતું, વાંચવા જશે ને તો લોગોય મારેલો મિત્સુબિશીનો. પણ જે પોતે બનાવે પોતે જ છે, એક કે ના આવે, એટલે કોઈ રિસ્ક હેવી ડ્યુટી જ લાવવું એમાં બી. એટલે આમ વાંધો નહીં, આગળના વખતે મારે વધારે સંખ્યા આવતી ને, 40 જેવા છોકરા બેસી જતા, પછી આ ઠંડુ જ નહોતું થતું. બસ હવે સંખ્યા વધી રહી એટલે આ તેઓ કાઢવાનું ને અહીં મોટું લગાડી દેવું કદે, એટલે બસ 1 વીકમાં. કેમ કોણ વેચે? હા તો હાર્દિકના પપ્પાએ કરીને તો હું તો મળી લે, એમનો કોઈ વાંધો નહીં. હા તો હજી વાર ને, આપણે કે હાલ લઈ લેવું. થઈ ગયું? ચલો હવે થોડું સમજો, અને 11માંનો કોન્સેપ્ટ છે, બરાબર? દેખો હવે ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન, બરાબર? હું તમને અહીંયા પહેલાં હેલોજનની બનાવટ નહીં ભણાવી રહ્યો, પહેલાં હું તમને ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન શું એને એનું જ જ્ઞાન આપી દઉં. કોનું જ્ઞાન આપું? ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન કોને કહેવાય, ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન વસ્તુ શું એ બધું જ્ઞાન અત્યારે હું તમને આપી રહ્યો છું, બરાબર? બીજું આપણે વધારે પેલું નહીં સમજતા, હેલોજનની બનાવટ આપણે અત્યારે જોતા નથી, આપણે ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન વિશે જાણી રહ્યા છીએ, બરાબર? ચલો હવે અહીંયા ધ્યાન આપશું ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપનમાં, બરાબર? તો ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપનમાં આમ તમારે ઘણી ભણવાની હોય ને તમારે, તો 6 પ્રક્રિયાઓ ભણવાની આવે. કેટલી? 6. એક પ્રક્રિયા આવે નાઇટ્રેશન. શું આવે? નાઇટ્રેશન. બીજી પ્રક્રિયા આવે સલ્ફોનેશન. શું આવે? સલ્ફોનેશન. ત્રીજી પ્રક્રિયા આવે એસાઇલેશન. શું આવે? એસાઇલેશન. ચોથી પ્રક્રિયા આવે આલ્કાઇલેશન. કઈ આવે? આલ્કાઇલેશન. પાંચમી પ્રક્રિયા આવશે હેલોજિનેશન. કઈ પ્રક્રિયા આવશે? હેલોજિનેશન, બરાબર? ઓકે. એક તો નાઇટ્રેશન હોય. નાઇટ્રેશનમાં શું હોય કે આપણે જે ઇલેક્ટ્રોનુરાગી વાપરીએ ને એ NO2+ હોય. કયો ઇલેક્ટ્રોનુરાગી હોય? NO2+. એ જો ઇલેક્ટ્રોનુરાગી વપરાતો હોય નાઇટ્રેશનમાં. સલ્ફોનેશનમાં આપણે જે ઇલેક્ટ્રોનુરાગી વાપરીએ ને એ SO3H+ હોય. કયો હોય? SO3H+.
એસાઇલેશન માં આપણે જે ઇલેક્ટ્રોન રાગી વાપરીએ ને એ RCO+ હોય. કયો હોય? RCO+, રાકો પ્લસ, બરાબર, RCO+. ખબર પડી? આલ્કાઇલેશન માં જે વાપરીશું ને એ R+ હશે. કયો હશે? R+. R તો ખબર પડે ને બધાને, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એ બધા. હેલોજિનેશનમાં જે વાપરીશું ને એ X+ હશે. કયો હશે? X+. હેલોજિનેશનમાં Cl+ બનાવી શકાય, Br+ બનાવી શકાય, અને કઠિનાઈપૂર્વક તમે શું બનાવી શકો? I+. આમાં થોડી મુશ્કેલી. શું છે? મુશ્કેલી. F+ બનાવી શકાય નહીં, કેમ કે ફ્લોરિનને પ્લસ બનાવી જ નહીં શકાતો. ફ્લોરિન હંમેશા માઇનસમાં જ રહેતો હોય, એની ઇલેક્ટ્રોન ઋણતા એટલી બધી ક્લિયર, વિદ્યુત ઋણતા. ચલો ઓકે, ચલો આટલી જ છે. આના 2 ભાગ હતા એટલે 6 થતી હતી. ખબર પડી? ચલો, એટલે હેલોજિનેશનમાં ભેગું નહોતું લખતો હું, પહેલાં લખતો ક્લોરિનેશન અને બ્રોમિનેશન. ક્લિયર? ઓકે, એટલે 6 થતી. નાઇટ્રેશનમાં NO2+ દાખલ કરતા હોઈએ છીએ આપણે. સલ્ફોનેશનમાં SO3H+. આ બધા E+. E+ યાની ઇલેક્ટ્રાનું રાગી. આ બધા શું હોય? E+. યાની ઇલેક્ટ્રાનું રાગી. હવે કેવું કરતા હોઈએ છીએ આપણે, ધ્યાનથી સમજો. દાખલા તરીકે આપણા જોડે કોઈ બી હે, અહીંયા માન લો કે એ હે. શું હે? એ તરીકે ધારો કે આપણા જોડે COOH છે. શું હે? હવે હું તમને એમ કહું COOH નું નાઇટ્રેશન કરો. શું કરો? એનો મતલબ આમાં નાઇટ્રો સમૂહ દાખલ કરવાની વાત છે. શું દાખલ કરવાની વાત? ચલો, હવે આમાં નાઇટ્રેશન કરવું હોય તો આપણે આમાં શું દાખલ કરીશું? NO2+. ખબર પડી? ચલો, આ COOH કેવો હોય? મેટા નિર્દેશક. એ કહે છે બેટા NO2 આ ખરો, પણ જોડા છે ગયો મેટા સ્થાન, એટલે તમે શું કરશો? આ એમના એમ રહેશે COOH, અને મેટા સ્થાન ઉપર શું જોડશો? NO2. આને કહેવાય એસિડનું નાઇટ્રેશન. શું કહેવાય? એસિડનું નાઇટ્રેશન. હવે મને એમ કહો કે આવો NO2+ છૂટો મળે બજારમાં, માર્કેટમાં આવું છૂટો NO2+ મળે? આવા છૂટા NO2+ હોતા નથી. ખરેખર આ NO2+ બને ક્યાંથી? તો આ NO2+ બને છે સાંદ્ર HNO3 અને H2SO4 ની મદદથી. સાંદ્ર H2SO4 અને સાંદ્ર HNO3 એમના 2 વચ્ચે પ્રક્રિયા થઈ અને શું ઉત્પન્ન થતા હોય છે? NO3+. શું ઉત્પન્ન થતા હોય? NO3+. એ NO3+, સોરી, એમાંથી પ્રક્રિયા થઈને NO2+ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? NO2+. એ NO2+ પછી અહીંયા પ્રક્રિયામાં જોડાતા. દેખો, બધામાં કેવી રીતે ઉત્પન્ન થાય એ હું સમજાવવા ઊભો રહેતો નથી. હું તમને ખાલી એક સિમ્પલ સમજાવી દઉં. ધારો કે R+ કેવી રીતે બને એ સમજાવી દઉં. સમજો કે ધારો કે મારી જોડે અહીંયા ક્લોરીન. શું હોય? ક્લોરીન. અને મારે ક્લોરીનનું આલ્કાઇલેશન કરાવવું. શું કરાવવું? આલ્કાઇલેશન. તો હવે એના માટે શરત આવી કે તમારે લેવાનું રહે નિર્જળ AlCl3. શું લેવાનું? નિર્જળ AlCl3. અથવા તમે લઈ શકો નિર્જળ BF3. શું લઈ શકો? નિર્જળ BF3. બેમાંથી તમને જે ગમે. AlCl3 ગમે તો AlCl3, BF3 ગમે તો BF. આ બધું 11th નું હોય. ક્લિયર? એના સાથે તમારે અંદર Cl2 ઉમેરવાનો હોય. મતલબ શું કરાવવું છે? આલ્કાઇલેશન. ઓકે, તો આલ્કાઇલેશન માટે તમારે ઉમેરવાનું હોય CH3Cl. શું ઉમેરવાનું હોય? CH3Cl. એના માટેનું તાપમાન હોય 384 કેલ્વિન આજુબાજુ. બરાબર? તો આ તમારું પ્રક્રિયા કે આ બી શું હોય? પ્રક્રિયા. ચલો, તમે કરાવવા શું માગો છો? આલ્કાઇલેશન. શું કરાવવા માગો છો? આલ્કાઇલેશન. ચલો, આલ્કાઇલેશનમાં ઇલેક્ટ્રોનનું રાગી કોણ? R+. એ હિસાબથી તમારો ઇલેક્ટ્રોનનું રાગી કોણ બનવો જોઈએ? R મતલબ આ આપણો, મતલબ કે તમારા જોડે શું બનવું જોઈએ? CH3+ બનવો જોઈએ. તો અહીંયા તો CH3+ હે નહીં, તો CH3+ બને કેવી રીતે? તો એ સમજો, આજે AlCl3 એ શું હે? AlCl3. તો આજે AlCl3 અને અહીંયા જે રહેલો હોય, અહીંયા AlCl3 ને આ શું હે? CH3Cl. એમના બંને વચ્ચે પ્રક્રિયા થાય. કોના વચ્ચે? CH3Cl. એટલે થાય કેવું કે આ બંને એ તોડાઈ દે. કોણ? AlCl3. અને અહીંયાથી ક્લોરીનને લઈ લે. શું કરે? ક્લોરીનને લઈ લે અને પોતે બનાવી દે AlCl4-. આવું એક સંકીર્ણ શું બનાવી દે? AlCl4-. એલ્યુમિનિયમ +3, ક્લોરીન -1. સો એનો +3 પતેલો હતો ઓલરેડી, વળી એક ક્લોરીન લીધો એણે એક્સ્ટ્રા, તો શું લેશે? AlCl4-. ખબર પડી? અહીંયાથી આ બંધ તૂટવાના કારણે CH3 કેવો બનશે? પ્લસ. હવે આપણો એ વિષય જ નહીં કે આલ્કાઇલ બને કેવી રીતે, એ આપણી પંચાયત નહીં.
પણ આ તો ખાલી મેં તમને બતાડ્યું કે તમે એમ કે પ્લસ માર્કેટમાં તૈયાર હોતા નથી, પણ આપણે જે બી પ્રક્રિયકો વાપરીશું ને એ પ્રક્રિયકો એવા હશે કે એમાંથી આ પ્રકારના પ્લસ આપણને તૈયાર થઈને મળતા હશે. ચલો હવે આમાં શું થયું, આ લુઈસ એસિડ પહેલા લઈ લીધો, કોને, ક્લોરીનને. આ બધા લુઈસ એસિડ શું હે, લુઈસ એસિડ AlCl3BF3 આ બધા. હવે CH3 પ્લસ બની ગયું, શું બની ગયું, CH3 પ્લસ. આ CH3 પ્લસ અહીંયા અટેક કરશે આના ઉપર, રિંગ ઉપર, ખબર પડી. CH3 પ્લસ એટલે શું હોય, એક પ્રકારનું E પ્લસ. E પ્લસ અટેક કરે. ચલો આ ક્લોરીને ક્યાં જોડશે આને, કો તો અર્થો સ્થાને કો તો પેરા સ્થાને. એટલે આને બે ઓપ્શન આલશે. અમુકને એમ કહેશે, ધારો કે આવા 50 હોય તો 25ને એમ કહેશે કે તમે ક્યાં આવી જાઓ, ઓર્થો સ્થાને, અને બાકીના 25ને શું કહેશે, પેરા સ્થાને. કારણ કે અમે એના બી ઘણા બધા અણુઓ હશે, તો અહીંયા આપણને બે નિપજ મળશે, ઓર્થો બી મળશે અને પેરા બી મળશે. સમજ્યા કે નહીં? હવે હું તમને એ કહી દઉં કે આમાં કયો પ્રક્રિયક વાપરવાનો, કે આમાં કયો, આ ખબર પડી સિમ્પલ વસ્તુ, એ કેવી રીતે પ્રક્રિયાઓ થાય ખબર પડી. હવે નાઇટ્રેશન કરાવવું હોય તો કયા પ્રક્રિયક વાપરવાના, સલ્ફોનેશન કરાવવું હોય તો કયા પ્રક્રિયક વાપરવાના, એસાઇલેશન કરાવવું હોય તો કયા પ્રક્રિયક, આલ્કાઇલેશનમાં કયા પ્રક્રિયક અને હેલોજનેશનમાં કયા પ્રક્રિયક, દર વખતે ફિક્સ રહેશે. અને આ 6 વસ્તુ 6 વખત ભણવાની આવશે, એટલે 36 થિયરીઓ બનશે આની, એકની એક વસ્તુની. સમજ્યા કે નહીં? એટલે આને એટલે મેં એટલું થોડું કહીને સમજાવ્યું તમને. ડેબ બેબ તો કોઈ સમજાયું નહીં હે, ઉપર છેલ્લી જ વાત કરીએ ને અમુક વાતો બી હાથે કરીને ખોટી કરીએ તમને વધારે યાદ રખાવવા માટે કરીને લોંગ ટર્મ. પણ જે બી એ તમે આવી રીતે યાદ રાખી દેજો. ક્લિયર? તમારા ફાયદા માટે આવી રીતે કીધું. ક્લિયર? અને કાલથી બધા શાર્પ 5:40 આવી જવાનું. ખબર પડી ને? શાર્પ એટલે ખબર પડે ને, શાર્પ. આપણે 5:40 થી 7 જેવું રાખીશું. કલાકથી થોડું વધારે રહેશે આપણું ટ્યુશન, બરાબર. ને ફી બાકી એ લોકોને હાલ દેવાની, નહીં તો જેવું આને કીધું ને, આને ટાઈમિંગ માટે કહી દીધું તો ફી માટે કહેવું કોઈ અઘરી વસ્તુ હે નહીં મારા માટે. ક્લિયર? આ વખતે મૂડ મારો કમ્પ્લીટ ક્લિયર જ છે કે શું કરવાનું, મારે કન્ફ્યુઝન નહીં મને કોઈ. મારે આ બેચમાં નામ ખરાબ નહીં થવા દેવાનું, એટલું ધ્યાન રાખવાનું. સમજ્યા કે નહીં? એવું કોઈ ના કહી જાય કે અમે સાગર ભટ્ટી જોડે પહેલેથી ભણતા હતા અને અમારો કોર્સ પૂરો નહીં કર્યો અને સંખ્યા ઘટી ગઈ એટલે બંધ કરીને અમને ના પાડી દીધી, અમને રખડાઈ દીધા, એવા શબ્દો ના બોલી શકે ને કોઈ. એન માટે હું ચલાવી રહ્યું બેચ. ખબર પડી? અમે એમ કહે કે ના સાડી ખાનદાની કહેવી પડે સાહેબની. અમે 2 છોકરા હતા પણ સાહેબે 6 સુધી ખેંચે રાખ્યું. ભલે એસીની લાઇટ બિલ નહીં નીકળ્યું પણ સાહેબે બેચ તો ચલાવી હો યાર. એવું કહેવું જોઈએ. બસ એટલા વાટમાં ચાલી રહી બેચ આખી. ખબર નહીં? એમાં યુટ્યુબ વાળા મજા લઈ રહ્યા ના. પડી ખબર? અમુક વખતે આ પ્રક્રિયાઓ અંધારામ બી કરાવવામાં આવતી હોય, બરાબર. ક્લિયર? જો આ હેલોજનની બનાવટ નહીં ભણાવી રહ્યો હું તમને ESR વસ્તુ શું એ સમજાવી રહ્યો. હાલ તો શું સમજાવી રહ્યું? ESR હેલોજનની બનાવટ તો પછી સમજાવું, બરાબર. ચલો, નાઇટ્રેશન માટે શું જરૂરી છે તો ધ્યાન રાખવાનું, સાંદ્રા HNO3 વત્તા સાંદ્રા H2SO4. જે નાના કૌંસમાં હશે એ પ્રક્રિયક હશે, મોટા કૌંસમાં હશે એ ઉદ્દીપક હશે. સાંદ્રા HNO3 વત્તા સાંદ્રા H2SO4 આ બે વસ્તુ વાપરી આપણે કોના માટે? નાઇટ્રેશન કરવા માટે. સલ્ફોનેશન કરવા માટે શું વાપરીએ છીએ? તો
તો સાંદ્ર H2SO4 વત્તા SO3 શું વાપરીએ છીએ? સાંદ્ર H2SO4 વત્તા SO3. અને બીજા શબ્દોમાં લખવું હોય તો આવું લખાય H2S2O7. કેવી રીતે? H2 બે H ભેગા થઈ ગયા, S2 4 ને 3 7, H2S2O7. આવું ના લખવું હોય તો આને બીજા શબ્દોમાં લખવું હોય તો ઓલિયમ. શું લખાય? આવું બી ના લખવું હોય અને આને વળી કોઈ શબ્દોમાં લખવું હોય તો એવું લખી શકો ફ્યુમિંગ H2SO4. શું લખી શકો? ફ્યુમિંગ H2SO4. એનો મતલબ એ જ થાય H2S2O7, ફ્યુમિંગ H2SO4. એવું ના લખવું હોય તો તમે ત્રીજા શબ્દોમાં લખી શકો ધુમાયમાન H2SO4. શું લખી શકો? ધુમાયમાન H2SO4. એનો મતલબ બી એનો એ જ થાય. ક્લિયર? ખાસ કરીને મને આ લખવું ગમે, આઈ લાઈક ધીસ. બરાબર? ફ્યુમિંગ H2SO4. તમને શું ગમે તમારી પસંદ ને બધાની પસંદ જુદી જુદી હોઈ શકે. ક્લિયર? તો આવું હે. ક્લિયર? એસાઇલેશનમાં શું વાપરીએ છીએ આપણે? તો ખાસ કરીને RCOCl. બરાબર? શું વાપરીએ? RCOCl એ પ્રક્રિયા કે. ક્લિયર? અને બીજું આપણે વાપરીએ છીએ નિર્જળ AlCl3. શું વાપરીએ? નિર્જળ AlCl3. આના ઓરમાં તમે વાપરી શકો નિર્જળ BF3. શું વાપરી શકો? નિર્જળ BF3. જે લુઈસ એસિડ છે. શું હે? લુઈસ એસિડ. અને આ લુઈસ એસિડનો ધંધો શું? સંકીર્ણ બનાવી આપે. શું બનાવી આપે? સંકીર્ણ. આવી જો, વાંધો નહીં આવું હોય તો આવી જો. ચલો હવે देखिए अल्काइलेशन. શું देखिए? अल्काइलेशन. તો अल्काइलेशનમાં શું હે? તો આપણે RX લેતા હોઈએ છીએ. શું લેતા હોઈએ છીએ? RX. બરાબર? શું લેતા હોઈએ છીએ? RX. સાથે સાથે આપણે RX મુખ્ય પ્રક્રિયા કે RX શું હે? મુખ્ય પ્રક્રિયા. સાથે સાથે એનું એ જ નિર્જળ AlCl3 અથવા નિર્જળ BF3. શું લઈએ? નિર્જળ AlCl3 અથવા નિર્જળ BF3 જે લુઈસ એસિડ તમે વાપરી શકો. ક્લિયર? સમજ્યા કે નહીં? શું કરાવવા માટે? આલ્કાઇલેશન. શું કરાવવા માટે? આલ્કાઇલેશન. હવે ક્લોરિનેશન કરવાની શરત શું હોય? તો ક્લોરિનેશન માટે તમે એક તો વાપરી શકો Cl2 લેવો પડે. શું લેવો પડે તમારે? Cl2 જે પ્રક્રિયા કે. વત્તા તમારે લેવો પડે નિર્જળ FeCl3. શું લેવું પડે? નિર્જળ FeCl3. અને કોઈ વાર તમારી જોડે પૈસા ના હોય નિર્જળ FeCl3 લેવાના તો તમે અંધારામાં Fe લઈ શકો. શું લઈ શકો? અંધારામાં Fe. બરાબર? ક્લિયર? મતલબ Fe અંધારામાં લો કે ભલે નિર્જળ FeCl3 લો, ધંધો એક જ થાય. બરાબર? ક્લિયર? એવું ને એવું બ્રોમિનેશન માટે શું લઈ શકો તમે? Br2 જે મુખ્ય પ્રક્રિયા કે વત્તા નિર્જળ FeBr3. શું લેવાનું? નિર્જળ FeBr3 અથવા અંધારામાં Fe. ક્લિયર? આયોડિનેશન માટે શું લેવાનું તમારે? તો એક તો I2 લેવાનું. શું લેવાનું? I2 વત્તા HNO3 લેવાનું. શું લેવાનું? HNO3 અથવા HiO4. આ બંને જોઈશે. એક સાંદ્ર એસિડની હાજરી જોઈશે અહીંયા, કેમ કે આયોડિનેશન પ્રક્રિયા થોડી મુશ્કેલ છે. તો એને ઇઝી બનાવવા માટે તમારે શું જોઈશે? સાંદ્ર HNO3 અથવા HiO4. કેવા? સાંદ્ર. બરાબર? ત્યારે જઈને શું થશે? આયોડિનેશન થશે. ફ્લોરિનેશન કોઈ કાળમાં સંભવ નથી. તો ધ્યાન રાખજો કઈ ESR પ્રક્રિયામાં કયા પ્રક્રિયકો આપણે વાપરીએ છીએ મેં તમને લખાઈ દીધા. તમે ગોખી જ દેવાના કે નાઇટ્રેશનમાં HNO3 ને H2SO4, સલ્ફોનેશનમાં H2SO4 અને SO3, એસાઇલેશનમાં RCOCl અને નિર્જળ AlCl3, આલ્કાઇલેશનમાં RX અને નિર્જળ AlCl3, હેલોજિનેશનમાં ક્લોરિનેશન કરાવવું હોય તો Cl2 નિર્જળ FeCl3, બ્રોમિનેશન કરાવવું તો Br2 નિર્જળ FeBr3, આયોડેશન કરાવવું તો I2 HNO3 અથવા HiO4. આટલી આઇટમો જોઈશે. ક્લિયર? તો જ આ બધા જે ESR છે એ સંભવ બનશે. ક્લિયર? આ વાત હતી ESR પ્રક્રિયાઓની. હવે આપણે ESRની મદદથી હેલોજન બનાવતા શીખીએ. શું શીખીએ? ESRની મદદથી હેલોજન બનાવતા. ચાલો, હેલોજન બનાવવા માટે શું કરવું પડે? કો તો ક્લોરિનેશન કરવું પડે, કો તો બ્રોમિનેશન કરવું પડે, કો તો આયોડિનેશન કરવું પડશે. તો આપણને હેલોજન મળી જશે, કેમ કે આ બધામાં હેલોજન આપણે ઉમેરી શકીએ. શું કરી શકીએ? ઉમેરી શકીએ.
જે 11th ભણતા હોય ને તમારા સંબંધી હોય ને આજુબાજુના, એમને કહેજો તમારા બેચ તો ખાલી એમને એમ હેડી દઈએ જેમ હે એમ. એટલું દિલથી કહી દઉં, પ્રોપર કામ નહીં થઈ રહ્યું તમારા બેચમાં, પણ 11th બેચમાં નક્કર કામ થઈ રહ્યું હોય નીચેના લેવલથી, બરાબર. એટલે જો કોઈ હોય તો વહેલાસર મૂકી દેજો એમને, સારું રહેશે. તમને તો આ સારું લાગતું હશે બીજા બધાની સરખામણીએ, પણ આ ઓરિજિનલ વર્ક નહીં મારું. પણ બીજા દેખતા એમ લાગશે કે બરોબર હે તમને, બાકી આ વર્ક હે જ નહીં મારું. ખબર નહીં, જેટલું તમારા બેચમાં ઇરેગ્યુલર હોવું એટલું કોઈ બેચમાં નહીં. પણ ખબર નહીં બેચ જ કેમ આવીએ. હવે તો જો કે સારું લાગે થોડું મને, બધા લુખવેડો નીકાળતી હતી એટલે. હવે તો સારા છોકરા જ બચ્યા ને આપણે બધા. વાંધો નહીં, તમે થોડા દિવસમાં થિયરી ચાલુ કરી દો, બરાબર. પણ મને એ નહીં ખબર હતી તમને હું સેમ કામ કરાવું, એનું એ જ કામ ધાનેરા કરાવું. અમુક અમે 11th મારું તમને ભણાયેલું હોય તો માર્ક્સ એ લોકોને વધારે આવે, તમારે ઓછા આવે, કશું સમજણ નહીં પડતી મને. ભણાવું બંને જગ્યાએ સેમ જ છું. એમને વધારે માર્ક્સ કેવી રીતે આવે? એ લોકો પર ટાઈમ વધારે મને લાગે તમારા કરતાં. તમારે શું સ્કૂલ ને ટ્યુશન ને ટાઈમ બધું પૂરું થઈ જાય ને અમને સ્કૂલ સિવાય વાંચનનો ટાઈમ વધારે મળી રહ્યો ને ગ્રુપિઝમ હે ને એમ બધા હોસ્ટેલમાં રહે એટલે એમને કામ સારું થઈ રહ્યું હોય. શું કહેવું? બધા એકલા કોમ્પિટિશન જ નહીં પેદા થતી વાંચવાની. પહેલાં એવું થતું, બધા છોકરા મારા ઘરે રહેતા ને, બહુ ખતરનાક કોમ્પિટિશન પેદા થતી. અમે એકબીજાની આડમાં વાંચતા. આમ તો 12:30 સૂઈ જવાનું હોય, પણ પેલો વાંચતો હોય એટલે કે વાંચું નગર આગળ નીકળી જાય હારો. એવી રીતે ઈચ્છા છે મારી પાછું એ ટાઈપનું કંઈક થાય, પણ હવે એ ક્યારે થાય? હવે ઘણી બધી સંખ્યા થઈ જાય ને પછી છોકરાઓ પોઝિટિવ થાય ને. પહેલાં તો શું હતું, કોઈ હતું નહીં, હું એકલો હતો એટલે મને કંટાળો આવતો ને એટલે હું છોકરાઓને બોલાવી દેતો ઘરે મારા. હવે તો ફેમિલી થઈ ગઈ ને એટલે થઈ ગયું. ચલો નીકાળ દઉં. ઓકે. ચલો હવે સમજાઈ દઉં. હવે હેલોજન બનાવવા માટે કેવી રીતે આ પ્રક્રિયા ઉપયોગી છે, બરાબર. તમારી જોડે બેન્ઝીન શું હે? બેન્ઝીન, બરાબર. બેન્ઝીનનું તમે ક્લોરિનેશન કરાવી દો. શું કરાવી દો? ક્લોરિનેશન. હવે આમાં કેવું, કોઈ નિર્દેશ કરવાવાળું હે નહીં, કોઈ નિર્દેશ કરવાવાળું છે તો ક્લોરિન કોઈ બી જગ્યાએ આવીને જોડાશે, એક જ નિપજ બનવાની, 1 ક્લોરો બેન્ઝીન. કે અહીંયા આવ્યો, અહીંયા કોઈ બી જગ્યાએ, એ તો ખબર પડી ને. કે બેન્ઝીન આનું તમે શું કરાવો? ક્લોરિનેશન. શું કરાવો? ક્લોરિનેશન. ચલો ક્લોરિનેશન કરવાની શરત શું હોય? એક તો તમારે શું લેવું પડશે? ક્લોરિન. બીજું શું લેવું પડશે? નિર્જળ FeCl3. અને જે બી ટેમ્પરેચર રિક્વાયર હશે એ ટેમ્પરેચર. ખૂબ સારું થઈ ગયું NCERT આવતા કે ટેમ્પરેચરની કોઈ ઘોડાકૂટ નહીં, ડેલ્ટા જ લખી શકાય. કે પહેલાં જે જૂનો સિલેબસ હતો બધા ટેમ્પરેચર રટવા પડતા. મને યાદ હે 313 થી 323, મતલબ એવું રટવું પડતું. ખબર નહીં, શાંતિ.
હવે કેવું થશે, આ Cl2 અને FeCl3 ભેગા થઈને શું બનાવશે, FeCl4 માઇનસ, મતલબ 2 Cl2 અને એક શું FeCl3, તો એક Cl આ લઈ લેશે એટલે શું બનાવશે FeCl4 માઇનસ, માઇનસ વાળું Cl એટલે અહીંયા 2 Cl ખબર પડી, એમાં વિષમ વિભાજન કરાવશે, શું કરાવશે વિષમ, એક Cl માઇનસ બનાવશે અને બીજો Cl પ્લસ, માઇનસ વાળો આને લઈ લીધો એટલે શું બનાવશે FeCl4 માઇનસ ને એક શું બન્યું Cl પ્લસ, આ Cl પ્લસ હવે આના ઉપર અટેક કરશે અને અહીંયા જોડાઈ જશે, ક્લિયર, એટલે શું બનાવશે અહીંયા આવી ગયો ક્લોરોબેન્ઝીન, ખબર પડી, થોડી વાર રહીને આજો પાછો હાલ દેશે એ મૂળ સ્વરૂપમાં જવા માટે, એટલે અહીંયાથી જે એક Cl ઉત્પન્ન થશે અહીંયાથી ઉત્પન્ન થયેલો H, કેમ કે Cl લાગ્યો તો H નીકળ્યો હશે અને આન જોડે ગયેલું Cl એ પાછો આવી જશે થોડા ટાઈમમાં, એ ભેગા થઈને શું બનાવી દેશે HCl, તો આડ પેદાશ તરીકે શું બહાર નીકળશે HCl, તો બેન્ઝીનમાંથી શું બની ગયું ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન શું છે, એરોમેટિક હેલો આલ્કેન, આપણે શું ભણી રહ્યા છીએ હેલો આલ્કેનની બનાવટ થઈ ગઈ. આવી રીતે તમે શું બનાવી શકો બ્રોમોબેન્ઝીન, સમજ્યા કે નહીં. આયોડોબેન્ઝીન બનાવવાની થોડી ટેકનિક અલગ છે, તમારે શું લેવાનું બેન્ઝીન લેવાનું, શું લેવાનું બેન્ઝીન, અને તમારે શું કરવું હોય, અગર આયોડિનેશન કરવું, શું કરવું હોય આયોડિનેશન, તો તમારે I2 લેવો પડશે, સાથે શું લેવો પડશે સાંદ્ર HNO3 અથવા સાંદ્ર HiO4, અહીંયા બહાર શું નીકળશે HI અને આયોડિન દાખલ થઈ અને તમને શું મળી જશે, બોલો કે આયોડોબેન્ઝીન, શું મળી જશે આયોડોબેન્ઝીન. ક્લિયર હે, આવડી જશે, સમજ્યા કે નહીં. ચલો આ તો આપણે બેન્ઝીનનું કરાયું ક્લોરિનેશન એટલે આપણને અહીંયા મળી ગયો ક્લોરીન. ચલો આપણે આને બદલે અગર ટોલ્યુઇન લેતા, શું લેતા ટોલ્યુઇન, માની લો કે મેં CH3 ટોલ્યુઇન લીધું, શું લીધું CH3 ટોલ્યુઇન, અને ટોલ્યુઇનનું શું કરાવીએ ક્લોરિનેશન, શું કરાવીએ ક્લોરિનેશન. ચલો આના બદલે તમે શું લખી શકતા Fe અંધારામાં, આવું કરી શકતા Fe ડાર્ક, બરાબર, આવું બી તમે લખી શકતા, કોઈ પ્રોબ્લેમ હતી કારણ કે તમારે ટોલ્યુઇન શું હે ટોલ્યુઇન, અને તમે શું કરાવી રહ્યા હો ક્લોરિનેશન, શું કરાવી રહ્યા હો ક્લોરિનેશન. ચલો શું જોઈશે Cl2 પાછું એનું H નિર્જળ, FeCl3 પાઉ ડેલ્ટા, બહાર શું નીકળશે HCl, શું નીકળશે HCl. ચલો આ ટોલ્યુઇનમાં કોણ જવાનું હોય ક્લોરીન. ટોલ્યુઇન કેવો હોય OP है કે M है, ऑर्थोपैरा निर्देशक है मेटा निर्देशक है ऑर्थोपैरा, मतलब બે નિપજ મળવાની સંભાવના અહીંયા બી મળી શકે ને અહીંયા બી મળી શકે, મતલબ તમને અહીંયા બે નિપજ મળી શકે, કહો તો મળી શકે CH3Cl ઓર્થો પોઝિશન ઉપર, કહો તો મળી શકે તમને CH3Cl પેરા પોઝિશન પર, ખબર પડી. આવી રીતે ટોલ્યુઇનનું બ્રોમિનેશન કરાવી શકો, આવી રીતે ટોલ્યુઇનનું આયોડિનેશન કરાવી શકો, સમજ્યા કે નહીં. તો આ આપણને હાઇડ્રોકાર્બનમાંથી શું મળી ગયું હેલો એરિન, શું મળી ગયું હેલો આ એક એરોમેટિક હાઇડ્રોકાર્બન, એમાંથી એરોમેટિક શું મળી ગયું હેલો એરિન. હવે અહીંયા લોચો શું હોય, એક લોચો અહીંયા કે તમને જે મળ્યું ને ઓર્થો અને પેરાનું શું મળ્યું મિશ્રણ મળ્યું, ઓર્થો અને પેરાનું શું મળ્યું હોય મિશ્રણ. આ ધ્યાન રાખજો, એક પબ્લિકલી લોચો એવો થઈ ગયો કે આપણને મળ્યું એ શું ઓર્થો અને પેરાનું મિશ્રણ, પણ ધારો કે આપણે શુદ્ધ નિપજ જોઈતી હોય તો મિશ્રણ ચાલે નહીં, આપણે જે જોઈએ છૂટું જોઈએ, કેવું જોઈએ છૂટું. મેં તમને સમજાવી દઉં, ડાર્જનમાં જે નિપજ મળતી હતી શુદ્ધ મળતી હતી, કેમ પેલા HCl અને SO2 વાયુ હતા એટલે ઉડી જતા. હવે આ ઓર્થોપેરાનું જે મિશ્રણ મળ્યું હોય એને છૂટું પાડવા માટે ઉત્કલન બિંદુના તફાવત પરથી એમનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે. શું કરવામાં આવે વિભાગીય નિસ્યંદન, શું કરવામાં આવશે એમનું વિભાગીય નિસ્યંદન. મેં તમને નિસ્યંદન સમજાયું મેટલર્જી ચેપ્ટરમાં, કેમાં સમજાયું ખબર, નિસ્યંદન કોને કહેવાય કે ધાતુ સાથે અશુદ્ધિ હોય તો ધાતુને ગરમ કરીને બાષ્પ બનાવી દેવાની અને પછી ઠંડી પાડીને પછી ધાતુ લઈ લેવાની. તો આમાં શું કરવાનું, ઓર્થો અને પેરા બરાબર બંનેમાંથી કોઈ એકનું ઉત્કલન બિંદુ વધારે હશે કોઈ એકનું ઓછું હશે. ગરમ કરશો એટલે એક પોતાના ઉત્કલન બિંદુએ વાયુ બનશે, બીજું શું રહેશે પ્રવાહી. જે વાયુ બને એને પાછો અતિશય ઠંડો પાડ દો બીજા પાત્રમાં એટલે એ શું બની જાય પ્રવાહી. તો ધ્યાન રાખજો અહીંયા ઓર્થો અને પેરાનું આપણને શું બને છે મિશ્રણ, પરંતુ એને છૂટું પાડવા માટે ઉત્કલન બિંદુના તફાવતથી શું કરવામાં આવે છે વિભાગીય નિસ્યંદન. આ પ્રશ્ન પૂછી શકે
કે આપણે જ્યારે હેલો એરિન સંયોજનો બનાવીએ છીએ ત્યારે ઓર્થો અને પેરાનું મિશ્રણ મળે છે અને છૂટું પાડવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો વિભાગીય નિસ્યંદન. અને પદ્ધતિ કયા સિદ્ધાંત પર કામ કરે છે? કયા સિદ્ધાંત પર કામ કરે? ઉત્કલન બિંદુના તફાવતના સિદ્ધાંત ઉપર. ક્લિયર? સમજણ પડી? તો આ આપણે બનાવી દીધા એરોમેટિક હેલો આલ્કેન સંયોજનો, મતલબ હેલો એરિન સંયોજનો. શું બનાવે? હેલો એરિન. સમજ્યા કે નહીં? કઈ પ્રક્રિયા દ્વારા? ESR દ્વારા. કોના દ્વારા? ESR. જો આપણે બનાવટમાં કેટલું ભણ્યા છે એકવાર રિવાઇઝ કરાવી દઉં. આપણે ચાર્ટ તમે જોઈ લો, નીકાળો ચાર્ટ બધા. રિવાઇઝ કરાવી દઉં છું કેટલું ભણાવ્યું છે. આપણે ભણીએ છીએ હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ. શું ભણીએ છીએ? હેલો આલ્કેન અને હેલો એરિનની બનાવટ. હવે પહેલી આલ્કોહોલમાંથી. કેમાંથી? આલ્કોહોલ. બીજી હાઇડ્રોકાર્બનમાંથી. કેમાંથી? હાઇડ્રો. આલ્કોહોલમાં એક હતી લ્યુકાસ, બીજી હતી NX2SO4, ત્રીજી હતી કંઈ નહીં NI અને KI, ચોથી હતી PCl3, PCl5, SOCl2. આવડી બધી. હવે લ્યુકાસમાં જે MCQ સમજાયા હતા ખબર પડશે. NX2SO4 આવડશે, કંઈ નહીં આવડશે. હે PCl3માં શું હતું યાદ રાખવાનું? તતડ. યાદ આવ્યું ને બધાને? PX5 આવડશે. SOCl2માં શું હતું યાદ રાખવાનું? વાયુરૂપ નિપજ ડાર્જન પ્રક્રિયા. ખબર હે ને? ઓકે, ચલો. એના પછી ભણાવ્યું હતું હાઇડ્રોકાર્બનમાંથી. કેમાંથી? હાઇડ્રો. એમાં એક હતી આલ્કેનમાંથી. કેમાંથી? આલ્કેન. તો મુક્ત મૂલક હેલોજિનેશન શું હતું? એમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો અથવા પારજાંબલી કિરણોની હાજરીમાં. એમાં એક ટેલિગ્રામમાં ફોટો બી મૂક્યો હોય. ખબર? એક છોકરીને એક છોકરો એને અંધારો હોય તો દૂર ઊભા રહે ઊંધા ફરીને. ખબર હે? પછી જેવું પ્રકાશ આવે એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરી એટલે છોકરીને છોકરો ભેગા થઈ જાય અને બાજુમાં એક ટેણી બી બતાવ્યું. એ ફોટો મેં મૂક્યો ટેલિગ્રામ ગ્રુપમાં. બહુ મસ્ત ફોટો હે. એટલે એવું બતાવ્યું હોય કે સમજો કે મિથેન શું હોય? મિથેન અને ક્લોરીને અથવા ઇથેન અને ક્લોરીને અંધારામાં દૂર રહે એકબીજાથી. જેવો પ્રકાશ આવે એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં મુક્ત મૂલક બને એટલે Cl2 એના ઉપર હુમલો કરી દે એટલે શું બનાવી દે? CH3Cl વત્તા શું બનાવી દે? HCl. એ જબરજસ્ત ફોટો મેં ટેલિગ્રામમાં મૂક્યો, જોઈ લેજો. એ વાંચજો, ફોટાના આઈડિયા આવશે તમને. એટલે એ કેમેસ્ટ્રીનું એવું નહીં સમજવાનું કે સાહેબ વેલેન્ટાઇનમાં ઘૂસી ગયા. ચલો સમજ્યો ને? ચલો મળ્યો? હા, ઓકે. ચલો વાલી લોકોને બી કહી દઉં ભણવાનું જ મૂકું છું. ક્લિયર? એ પહેલું જે મૂક્યું હોય ને એક બેન બેઠા હોય ખુરશી ઉપર ઓડિયોમાં, એ ક્લિપ સ્ટેગર્ડ જ છે. કોઈ ગોવાની બધી સીન બતાવે નહીં એમાં. ચલો સમજ્યા ને? એ બહુ ઉપર હશે, એક બિકીની પહેરીને બેન બેઠા એ રહે, પણ એ ભણવાનું જ મેલ્યું મેં. એવું કોઈ ખરાબ નહીં એર્યું. એ તમારી દ્રષ્ટિ ખરાબ હોય તમને એવું લાગી શકે. ક્લિયર? સમજ્યા? ઓકે. એ સાયક્લોહેક્ઝેનનું બોટ મોડેલ સમજાયું એમાં. ક્લિયર થઈ ગયું ને? ઓકે, ચલો આવડ્યું. એના પછી હતું આલ્કિનમાંથી. ક્યાંમાંથી? આલ્કિન. તેમાં બે સમજાયું હતું, એક મોનો એલાઇડ બનાવવા માટેનું અને એક ડાયલાઇડ બનાવવા માટેનું. એ ટેલિગ્રામ ગ્રુપમાં એ ફોટા જોઈ લેવાના શોખ હોય તો. ચલો, એક મોનો એલાઇડ બનાવવાનું, એક ડાયલાઇડ. મોનો એલાઇડ માટે HCl ઉમેરવાનું. શું ઉમેરવાનું? HCl. અને ડાયલાઇડ માટે X2 ઉમેરવાનું. શું ઉમેરવાનું હતું? X2. ખબર પડી ને? એ શીખવી દીધું હતું CCl4ની હાજરી. એના પછી હતું ઇલેક્ટ્રોન વિભાગીય વિસ્થાપન દ્વારા. એ અત્યારે આપણે ચલાય. હવે ગયો આપણે હેલોજન વિનિમય. એના પછી એ એઝો સંયોજનોમાંથી. કેમાંથી? એઝો એટલે ડાયએઝો સંયોજનોમાંથી. ક્લિયર? આવું ભણશો એટલે હેલોજનની બનાવટ પૂરી થઈ જશે. બનાવટ પતે એટલે બનાવટ પ્રક્રિયાઓ બધી કોઈ બી એક તમને લખવા આપીશ અહીંયા હું. બનાવટ પ્રક્રિયાઓ ખબર પડી? એટલે આનો ટેસ્ટ ઇન્સ્ટન્ટ લઈશું. આના માટે જઈની રાહ નહીં જોઈએ. ખબર પડી ને? પછી કેવા પ્રશ્નો પૂછાય શું એ મેં તમને થોડું થોડું શીખવતો ગયો. પછી આપણે રાસાયણિક પ્રક્રિયા ચાલુ કરીશું અને આ ચેપ્ટર પતશે એટલે આ ચેપ્ટરનો પર્સનલ ટેસ્ટ લઈશું આપણે. પર્સનલ આ જ ચેપ્ટરનો. ખબર પડી? MCQનો. થેન્ક્સ ફોર ધી વોચિંગ. લાઇક, શેર એન્ડ પ્લીઝ ડુ નોટ સબસ્ક્રાઈબ.